મોટી બેન બહુ સરસ સુગંધ આવે છે. નિર્ગુંડીના પાન પણ નાખ્યા હશે. હા, લાવો હું તમને લગાડી જ આપું. ના, અમે તમને કહ્યું મલમ લગાવવાનું. બેબી તમે દવા આપો છો કે અમે અમારી રીતે લઈ લઈએ? હું આપું છું મોટી બેન. લાવ એ મલમ મને આપી દે. સાચવજો. જય સોમનાથ. જય સોમનાથ. તું ચિંતા નહીં કરતી, જા. રાણી સાહેબા, ઓ રાણી સાહેબા, હું જરાક ટોવેલ ભૂલી ગયો છું, આપો ને. ઓ ફોજદાર, થોડી બદામ ખાવાનું રાખો. એસીપી થઈને આવી નાની નાની વસ્તુ ભૂલી જાવ એ સારું નથી લાગતું. અચ્છા, તું ટોવેલ આપે છે કે હું ભીનો જ બહાર આવું છું? ના ના, ત્યાં જ ભારો, નહીં તો આખો રૂમ ભીનો કરશો. અને એમ પણ આપકા હુકુમ સર આંખો પર. આખરે છું તો તમારી અર્ધાંગીની જ. એટલે જ તો હકથી ટોવેલ આપવાનું કહ્યું. લાવું છું. આલો અને હવે જલ્દી કરો. તમારો યુનિફોર્મ સરસ ઇસ્ત્રી કરીને તૈયાર રાખ્યો છે. છોડો, ઓ ફોજદાર છોડો ને. આવો ને. અરે જવા દો મને. અંદર આવો ને. મેં નાઈ લીધું છે. ફરીથી? અરે જાઓ તમે નાઈ લો ફટાફટ. અંદર આવો ને. મારી સાડી ભીની થશે. અરે કઈ નહીં થાય, આવો ને. અરે કોઈ આવી જશે. કોઈ નહીં આવે. છોડો, જાઓ. જો કોઈ આવ્યું. છોડો. અરે જવા દો મને. કેસર, ઓ કેસર, બેબી માસી આવ્યા છે. છોડો મને, જલ્દી જવા દો. કેસર, કેસર. છોડો, જાઓ ને અહીંયાથી. હા બેબી માસી. અરે શું કરે છે? આવી આવી. શું કરી રહી હતી ક્યારની? ખાઈ નહીં. હર્ષ નાવા ગયો છે? હા. બંને રોમેન્સ કરી રહ્યા હતા ને? રોમેન્સ પછી હા મોટી બેન બોલાવે છે. ચાલો. હા ચાલો. સાસુમાએ મને કેમ બોલાવી હશે? ફરી મારી કઈ ભૂલ થઈ ગઈ કે શું? સાસુમા, તમે મને બોલાવી? સોરી સોરી, હું પણ સાવ ડફોડ છું. એકદમ ડફોડ જેવી વાતો કરું છું. એટલે બેબી માસીને બોલાવવા મોકલ્યા તો બોલાવી જ હોય ને. ના એટલે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? ના એટલે આમ તો હું ભૂલો કરતી જ રહું છું. મારાથી કંઈક ને કંઈક ગડબડ થઈ જ જાય છે. પણ હું ટ્રાય કરું છું કે હું ભૂલો ના કરું. એક તો તમને ઠીક નથી અને મેં તમને હેરાન કર્યા. જેવું કઈ હોય તો સોરી, સાચી જ સોરી, મનથી સોરી, બહુ બધું સોરી. કોઈ કારણ વગર સોરી કહે તો મૂર્ખ કહેવાય છે, બરોબર ને બેબી? હા એકદમ બરાબર. તમે મૂર્ખ છો? તમે તમારા પિયરે ફોન કરો છો ને? તમારા મમ્મી સાથે વાત કરતા હશો. માં દીકરી વચ્ચે વાતચીત તો થતી જ હશે ને? તો આજે તમે તમારા મમ્મીને ફોન ઉપર વાત કરી અને અમારા તરફથી થેન્ક યુ કહેજો. ભૂલ મારી અને મમ્મીને થેન્ક યુ શું કામ કહેતા હશે? થેન્ક યુ? હા, એમના હાથે બનાવેલો મલમ ખરેખર ગુણકારી હતો.
સાચે તમે મલમ લગાડ્યો? હા, એમને મલમ મેં લગાવી આપ્યો હતો. આખી રાત દુખાવાથી એ કણસતા હતા. ડોક્ટરે આપેલી દવાઓની પણ કંઈ અસર નથી થતી. બહુ ત્રાસ થયો હતો અને એમની હાલત જોઈને મને તો રડવું આવી ગયું હતું. છેલ્લે મેં એમને કહ્યું કે કેસરે આપેલો મલમ ટ્રાય કરીએ. એમણે હા પાડી એટલે મેં તરત જ લગાવી દીધો. સવાર પડતા તો બધો દુખાવો ગાયબ. જો કેવા ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠા છે. બેબી, પત્યું તમારું. હવે અમે કંઈક કહીએ? હા હા, એકદમ ચૂપ. કેસર, ગઈકાલે રાત્રે તમે આપેલો મલમ અમે લગાડ્યો. અમને સારું લાગ્યું. જો કે ડોક્ટરે આપેલી દવાથી સારું થયું કે તમારા મલમથી એ અમે કહી નથી શકતા, પણ આજે અમને સારું લાગે છે. એટલે અમારા તરફથી તમે તમારા મમ્મીને થેન્ક યુ કહેજો. હા હા, ચોક્કસ કહીશ. અને મમ્મી તરફથી મેન્શન નોટ આવી ગયું, સમજો. મમ્મી છે ને જાત જાતની વસ્તુ વાટી વાટીના મલમ બનાવે છે. એ જ્યારે ઘરમાં મલમ બનાવતી હોય ને તો એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય. આ હા હા હા. સાસુમાં, ગઈકાલ સુધી તો તમે આ દુખાવાને કારણે પલંગમાં પડખું પણ નહોતા ફેરવી શકતા. અને આજે તો જુઓ, સરસ ખુરશી ઉપર બેસીને નાસ્તો કરી રહ્યા છો. મમ્મીના મલમે તો જાદુ કરી નાખ્યો. ડફોડ, એક નંબરની ડફોડ છું. ખબર નહીં ક્યારે આ ડફોડ જેવું વર્તન કરવાનું બંધ કરીશ. સોરી, પણ જ્યારે હું આમ બહુ ખુશ હોઉં ને તો ટોક અવાજ નીકળી જાય છે. સોરી, હું તમારું સોરી મમ્મીને ના, એટલે તમારું થેન્ક યુ મમ્મીને પહોંચાડી દઈશ. બા, જો કે આ જે થયું એ સારું થયું. જેના લીધે એક્સિડન્ટ થયો એના મલમથી જ તમને રાહત મળી. આ શું બોલી રહ્યા છો વેદિકા બહુ? જ્યારે પણ મોઢું ખોલો ત્યારે નગુણું બોલવું એવું નક્કી જ કરી લીધું છે. અને મોટી બેનનો એક્સિડન્ટ થયો એમાં કેસરનો શું વાંક? હા, શું વાંક? શું વાંક છે એની તો અમને ખબર નથી, પણ એક્સિડન્ટ થયો એનો સંબંધ અમારી દેરાણી સાથે ડાયરેક્ટ છે એની અમને ખબર છે. બા, તમને યાદ છે તમે જ્યારે બહારગામ જવાના હતા ત્યારે તમે ઉમરો ઓળંગવા માટે પગ આગળ કર્યો, એવી તરત જ અમારી દેરાણીએ છીંક ખાધી. એટલે સંબંધ છે. છીંક ખાધી એટલે અપશુકન થયા ગણાય ને. અપશુકન થયા એટલે જ એક્સિડન્ટ થયો. આ શું બોલો છો? બેબી માસી, અમે નથી બોલતા. આ તો આપણા વડીલો કહીને ગયા છે ને કે શુકન થાય તો કંઈ સારું થવાનું હોય અને અપશુકન થાય તો કંઈક ખરાબ થવાનું હોય. આપણા વડીલોએ કહ્યું છે એ વાત કંઈક ખોટી તો નહીં હોય ને? ભાભી, તમે આટલા ભણેલા ગણેલા છો છતાં પણ આમ શુકન અપશુકનમાં માનો છો? વેરી બેડ. અમારાથી ડબલ ગ્રેજ્યુએટ લોકો હોય ને તો પણ એ આ વાત માને છે હર્ષવર્ધનભાઈ. ભાભી, જો છીંક ખાવાથી એક્સિડન્ટ થતા હોત ને તો દરેક સેકન્ડે હજારો એક્સિડન્ટ થતા હોત. એટલે આ બધી વાત ખોટી છે. ઓ, એમ વાત છે. તમારી પત્નીએ છીંક ખાધી અને અમે અપશુકનની વાત કરી એ વાતનું ખોટું લાગ્યું છે? ના ભાભી, જરાય નહીં. યાદ છે જ્યારે મારા લગ્ન નક્કી થયા હતા ત્યારે આપણે શિવગઢ જઈ રહ્યા હતા અને ત્યારે અગાસી પરથી એક માળો નીચે પડી ગયો હતો. ત્યારે તમે આવી જ રીતે શુકન અપશુકનનો સીન ક્રિએટ કર્યો હતો ને. ત્યારે મેં તમને કહ્યું હતું કે ભાભી, માળો ભલે નીચે પડ્યો છે પણ ઈંડા સુરક્ષિત છે. અને એ જ બતાવે છે કે આપણા ઘરમાં આવનારી વહુના પગલાં શુભ છે. એક્ઝેક્ટલી.
તમને જેમ આમના પગલાં શુભ છે એ વાત ઉપર શ્રદ્ધા છે, એમ અમને અપશુકનની વાત ઉપર શ્રદ્ધા છે. અપશુકન થયા એટલે જ એક્સિડન્ટ થયો. જોકે આ વાત અમારા મનમાં હતી એટલે અમે આ વાત શેર કરી. કેમ? અમને વાત કરવાનો પણ અધિકાર નથી? છે ને ભાભી, બિલકુલ છે. પણ તમને પોઝિટિવ વિચાર ના આવ્યો કે બાનો એક્સિડન્ટ થયો પણ એમના માથેથી મોટી ઘાત ટળી ગઈ અને આપણી વચ્ચે સુરક્ષિત બેઠા છે, એકદમ સલામત છે, એવો પોઝિટિવ વિચાર ના આવ્યો? કેસરના શુભ પગલા આપણા ઘરમાં પડ્યા ને એટલે જ બા સુરક્ષિત હોઈ શકે છે. એ પણ એક પોસિબિલિટી છે ને. હર્ષવર્ધનભાઈ, તમે તમારી પત્નીને બહુ પ્રેમ કરો છો ને? એમ ના કરવો જોઈએ? પત્નીને પ્રેમ કરવો એ ખોટું છે? હર્ષવર્ધનભાઈ, અહીંયા તમારી લવ સ્ટોરીની વાત નથી થતી. અહીંયા આમના લીધે જે અપશુકન થયા છે ને એની વાત થાય છે. અમને જે લાગ્યું એ અમે કહ્યું. એટલે આ વાતનો વિચાર કરવો જોઈએ. ભાભી, એટલે કેસરના પગલા આપણા ઘરમાં પડ્યા એ શુભ સંકેતની તમારા મનમાં કોઈ વેલ્યુ નથી? એક મિનિટ. શ્રદ્ધા હોય એ સારી વાત છે, પણ અંધશ્રદ્ધા હોવી એવું અમને નથી લાગતું. વેદિકાબુ, તમે જે અપશુકનની વાત કરી રહ્યા એવું અમારે મન કંઈ જ નથી. અમે પહેલા પણ કહ્યું છે કે થવા કાળે જે થવાનું છે એ થઈને જ રહેશે. અમારો એક્સિડન્ટ થયો એ કદાચ અમારી નિયતિમાં લખાયો છે, એટલે એમાં અપશુકન જેવું અમને કાંઈ જ નથી લાગતું. અને કોઈના પગલાં શુભ છે અને અમે એક્સિડન્ટમાંથી સુરક્ષિત બચી ગયા એવું પણ અમને નથી લાગી રહ્યું. અમારી સાથે જે કંઈ પણ થયું, શુભ કે અશુભ, એ અમારા કર્મોના લીધે થયું છે. વેદિકાઓ, આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. રાખશો ને? છે આખું જીવન યાદ રાખશે. ચાલો બા, હું નીકળું. જય સોમનાથ. સાચવીને જજો. જી. અને જતા જતા એક વાત ધ્યાનમાં રાખજો, તમે પોલીસ છો, વકીલ નહીં. અને આ ઘર છે, કોર્ટ નથી. દરેક વખતે તમારે તમારી પત્નીની વકીલાત કરવાની જરૂર નથી, અને અમારી સામે તો બિલકુલ નહીં. અમે તમારા બા છીએ, સાચા ખોટાની અમને પરખ છે. આટલી દલીલો કરી એના કરતા તમે તમારા બા ઉપર વિશ્વાસ રાખ્યો હોત તો અમને વધારે ગમત. આજ પછી આ વાત યાદ રાખજો. આ વાત યાદ રાખવી જરૂરી છે. જી. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, તું નકામું ટેન્શન લે છે. આપણે છે ને બધી બાજુનો વિચાર કરીને જ સત્યને સ્વીકારવું જોઈએ. અને આવી અંધશ્રદ્ધાઓનો તો વિરોધ જ કરવો જોઈએ. બરાબર ને? ચાલો નીકળો, બહુ મોડું થઈ ગયું છે.
કેસર, મને કોઈકે કહ્યું છે કે મનને ખુશ રાખીએ ને તો જીવન સુખમય થઈ જાય. તો તું આવી ફાલતુ વાતોના વિચાર ના કર ને પોતાના મનને દુખી ના કર. મનને ખુશ રાખ અને પોતાનું ગમતું કંઈક કર. ઓકે? અને બીજી એક વાત, આજે હું મારા એક કામથી શિવગઢ જવાનો છું. સાચે? તો પછી ઘરે આંટો મારતા આવજો ને અને મમ્મીને મળજો ને, એ તમને જોઈને બહુ જ ખુશ થઈ જશે. કેસર, મારી જવાની ઈચ્છા હતી જ, પણ જરાક અઘરું લાગે છે. તો પછી બોલ્યા જ શું કરવા કે હું શિવગઢ જવાનો છું? અરે પોતાની પત્નીને પતિ વિશે ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં જાય છે, શું કામે જાય છે. એટલે પોતાની પતિને ચાલાકીથી પટાવી લેવાનું તો તમને બહુ સારી રીતે આવડે છે. કેસર, બીજી એક વાત, હમણાં બેબી પાસે તને બોલાવવા આવ્યા ત્યારે આપણે એક અગત્યનું કામ કરી રહ્યા હતા. કયું? એવું કરો છો 5 મિનિટ જોઈ જશે, સારું નથી લાગતું. જાઓ અહીંયાથી, જાઓ ને અહીંયાથી. સારું, જેવી અમારી રાણી સાહેબાની આજ્ઞા. તો બાકીના કામ આવીને કરીશ. જય સોમનાથ. સાચવીને જજો. જય સોમનાથ. મમ્મી, છેક હમણાં માની યાદ આવી. મમ્મી, તારી યાદ તો મને દર મિનિટે આવતી હોય છે, પણ ફોન કરવાનો સમય હમણાં મળ્યો. કેવું બોલવા લાગી છે મારી ચકલી? બોલ, કેમ મમ્મીને યાદ કરી? અરે મમ્મી, તારા આપેલા મલમે તો એકદમ કમાલ કરી નાખ્યો. એટલે એમ કે સાસુ માને છે ને કમરમાં બહુ જ દુખાવો ઉપડ્યો હતો. એટલું બધું દુખતું હતું કે હલી પણ નહોતા શકતા, ચાલી પણ નહોતા શકતા. એમને દુખાવાને લીધે ઊંઘ પણ નહોતી આવતી. તો મેં તારો આપેલો મલમ છે ને એમને લગાડવા માટે આપ્યો. પછી સવાર સુધીમાં તો એકદમ ટનાટન થઈ ગયા એ. કેવું નિર્વાળા, ક્યારેક ક્યારેક તો એકદમ જાદુની લાકડી ફેરવી નાખે છે ને. પણ કેસર, અમરબાને અચાનક શું થયું? બધું ઠીક છે ને? કંઈ ટેન્શન જેવું નથી ને? ના ના મમ્મી, એ તો સાસુમાં બહાર ગામ ગયા હતા ને, તો પાછી આવતી વખતે એમને એક નાનકડો એક્સિડન્ટ થઈ ગયો. તો એમને કમરમાં મૂઢમાર વાગ્યો હતો. પણ હવે બધું એકદમ ઠીક છે, તું ટેન્શન ના લઈશ. અને હા, તારા મલમ માટે એમણે સ્પેશિયલ થેન્ક યુ કહ્યું છે. એમને સારું થઈ ગયું એ જ પૂરતું છે. સોમનાથ દાદાની કૃપા. હા કેસર, એ લોકો કેટલા ઊંચા ઘરના છે, પણ એમનું મન ખરેખર મોટું છે. મેં તો ખાલી ઝાડના પાંદડા વાટી ને મલમ બનાવ્યો હતો, પણ એમણે એનાય વખાણ કર્યા. મારી ચકલીને સોમનાથ દાદાની કૃપાથી સોના જેવું સાસરું મળ્યું છે. બેટા, સાસરે સૌને મદદ કરતી રહેજે ને સૌના મન જીતતી રહેજે. આપણી પાસે જે સારું સારું હોય ને એ બધાની સાથે વહેંચતા રહેવાનું, ને જેની ઉણપ હોય ને એ વધારતા જવાનું. ને સાંભળ, સાસરિયાના મન જીતવાનો રસ્તો પેટ થકી જતો હોય છે. રસોઈ કરે છે ને? હા, ક્યારેક ક્યારેક. પણ તું એ બધું જવા દે. માનસી દીદી કેમ છે? એકદમ મજામાં છે. હજી 3-4 દિવસ પહેલા જ એનો ફોન હતો. એ કોઈક પાર્ટીમાં હતી જમવા માટે, એટલે બહુ વાત ના થઈ, પણ મજામાં છે. મમ્મી, તું મને માનસી દીદીનો નંબર આપ ને. ક્યારેક ક્યારેક મને એની બહુ યાદ આવે છે અને જોવાનું બહુ મન થાય છે. તું મને નંબર આપીશ ને તો હું ડાયરેક્ટ એને વિડીયો કોલ કરીશ. હું શું કહું છું, તું પણ એને વિડીયો કોલ કરતી હોય તો ખાલી આમ વાતો કરવા કરતા સામેવાળાને જોઈને વાત કરીને તો મને સારું લાગે. હું હવે ત્યાં આવીશ ને તો તને વિડીયો કોલ કરતા શીખવાડી દઈશ. સારું બેટા, પણ મારો ફોન તો સાવ સાદો છે, એટલે તું આવીને તારા ફોનમાં શીખવાડજે. હા, તો હવે જલ્દી આવ તારા મોબાઈલમાં શીખવવા કે વિડીયો કોલ કઈ રીતે થાય. સારું. હું માનસીનો નંબર મોકલું છું. સારું મમ્મી, હવે હું મૂકું. હો. હા બેટા, કાળજી રાખજે. તું પણ તારું ધ્યાન રાખજે. જય સોમનાથ. જય સોમનાથ. વેદિકા ભાભી, તમે અહીંયા? તમે ક્યારે આવ્યા? ખબર જ ના પડી. બિલાડીની જેમ ધીમા પગે આવી ગયા. શું છે કે અમને પગ ઘસડીને ચાલવાની આદત નથી,
એક તો એનો અવાજ થાય અને બીજું જે પગ ઘસડીને ચાલે એ વ્યક્તિ પાસે લક્ષ્મી નથી ટકતી. કેસર બહુ પ્રેમાળ છે. તે પેલા દિવસે બાને મલમ આપ્યો હતો અને બા ઠીક થઈ ગયા. આજે મને મલમ લગાવ્યો છે. હવે જો પણ તરત ઠીક થઈ જઈશ. ચણાના ઝાડ ઉપર ના ચડાવશો મને. એ મલમ તો મમ્મીએ બનાવીને આપ્યો હતો. આ તો મેડિકલ સ્ટોરમાંથી લાવી છું. મને કઈ વાગે કે હું પડી જાઉં તો લગાવવા માટે. કેસર ખાલી દવા કે મલમથી માણસને ઠીક નથી થતું. મલમ લગાવનારના હાથમાં લાગણીનો સ્પર્શ હોવો જોઈએ. અને તારા સ્પર્શમાં એ લાગણી છે. તું ડોક્ટર કેમ ના બની? એમ પ્રેમ અને લાગણી હોવાથી કોઈ ડોક્ટર બની જતું હશે? એવી રીતે ડોક્ટર બની જવાતું હોત ને તો હું ક્યાંની ડોક્ટર બની ગઈ હોત. એક તો માંડ તો 12મું પાસ કર્યું અને તમે ડોક્ટર બનવાની વાતો કરો છો. એટલે એનો મતલબ એ નથી કે હું ભણવામાં ઢ હતી હો. હું બહુ સ્માર્ટ હતી. આપણે ઓલું શું કહેવાય, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, એમાં મારું ધ્યાન થોડું વધારે હતું. એટલે ભણવામાં પણ થોડું ટૂંકો રહી ગયો. પણ કેસર તું 12મા પછી ભણી કેમ નહીં? તમે ક્યાં મને ભણવાની વાતો લઈને બેસી ગયા? ચાલો તમે થોડો આરામ કરી લો. હું તમને 10-15 મિનિટ પછી ઉઠાડું છું. હા, સુઈ જાઓ. ના કેસર, મારે જવું પડશે. અરે મેં કહ્યું ને આને પડો ઊંઘી જાઓ. કેસર અરે થોડો આરામ તો સર, કરો. મને અત્યારે આરામની નહીં, તારી જરૂર છે. જાઓ ને અહીંયાથી. સોરી. નિર્મળા, નિર્મળા શું કરો છો? ખાનદાની માણસની એક મિનિટ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખબર છે તમને? અરે પહેલા મેં કહ્યું એ કામ કરો, બાકી બધા કામ બાજુ પર મૂકો. અત્યારે તમે કીધું છે એ જ કરું છું. લો અત્યારે ક્યાં ઉપડ્યા છો તમે? ટોક્યો? નિર્મળા, સાચે જ તમારામાં જરાય અક્કલ નથી. ખાનદાની માણસ જ્યારે બહાર જતા હોય ને ત્યારે ટોકવાના નહીં. ભૂલ થઈ ગઈ, પણ હવે પૂછી લીધું છે તો કહું છું, કેસરની નવી કુંડળી બનાવવા માટે જ્યોતિષ પાસે જાઉં છું. આવતા મોડું થશે. સાંભળો, એક ખોટું 100 ખોટા બોલાવે. ક્યારેક જુઠ્ઠાણાને લીધે આપણી કેસર મુસીબતમાં મુકાઈ જશે. શું જરૂર છે આવું ખોટું બોલવાની? નિર્મળા, તમને જરાક છૂટ આપીએ ને એટલે તરત શિખામણ આપવા બેસી જાઓ છો. તમને ખબર હોવી જોઈએ કે મારા જેવા ઇન્ટેલિજન્ટ અને ખાનદાની માણસને શિખામણની જરૂર નથી. એમણે કુંડળી માંગી એટલે આપણે કુંડળી આપવાની. બસ, વાત ત્યાં પતી ગઈ. આ કુંડળી બનાવવાનું કામ તો આમ ચપટી વગાડવા જેવું છે મારા માટે. અરે તમે જોજો ને, કેસરની એવી કુંડળી બનાવીશ ને કે એમનો જ્યોતિષ જોશે ને તો એમની આંખો પોળી થઈ જશે. જાઓ, તમે તમારું કામ કરો, હું જાઉં છું. સાંભળો, જરા વહેલા આવજો. હા, હવે મારી દીકરીના જૂના નસીબ પર કાળો પડદો પડશે અને એનું નવું રૂપિયેરી નસીબ લખાશે. ને કોણ લખશે? એનો આ ડેડી વિક્રમસિંહ. ચાલો, હું જાઉં છું. હે ભગવાન, બધાને સુખ, સમૃદ્ધિ ને સદબુદ્ધિ આપજો. બધાને ખુશ રાખજો. તમે અહીં શું કરો છો? હું કાંઈ નહીં. એ તો હું તમને રોજ પૂજા કરતા જોઉં છું ને. તમે આ ઘર અને ઘરના સભ્યોની સુખ સમૃદ્ધિ માટે ભગવાનની પ્રાર્થના કરતા હો છો ને, તો મને થયું કે મારે તમારી મદદ કરવી જોઈએ. એટલે હું આ ફૂલ પૂજા માટે વીણીને લાવી. અચ્છા, આ વાત છે. મારાથી ભૂલ થઈ ગઈ ને, સોરી. એટલે ફૂલો લાવતા પહેલા મારે તમને પૂછવું જોઈતું હતું. હવે ફરીથી આવું નહીં થાય. સોરી. અમે જવા માટે કહ્યું તમને? ના,
તમે ફૂલો લઈને આવ્યા એ તમારી ભૂલ છે એવું પણ અમે તમને કહ્યું. ના પણ મને એવું લાગ્યું. તમને એવું લાગ્યું. સોરી, ભૂલ થઈ ગઈ. બેસો બેસો. ભગવાનની સ્તુતિ કે શ્લોક બોલતા આવડે છે? હા, કરાગ્રે વસતે લક્ષ્મી આવડે છે ને. કરાગ્રે વસતે લક્ષ્મી. એ આપણે સવારમાં ઉઠીએ ત્યારે બોલતા હોઈએ છીએ. અચ્છા, તો હું શું કહું છું કે આપણે ભગવાન પાસે કાંઈ પણ મનથી માંગીએ ને, પછી ભલે ને શ્લોક બોલીને માંગીએ કે સ્તુતિ બોલીને માંગીએ કે સામાન્ય વાતચીતમાં માંગીએ, ભગવાન આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે જ છે. ભગવાન પાસે માંગવા માટે નહીં, ભક્તિ કે સેવા માટે હાથ જોડવા જોઈએ. આવતીકાલથી રોજ સવારે પૂજા કરવા આવજો. આપણા બગીચામાંથી ફૂલો લઈને આવવું જરૂરી છે. આવશે ને? હા, તમને મારું ફૂલો લાવવું ગમશે ને તો મને ચોક્કસ ફાવશે. અમને ગમે એટલા માટે નહીં, ભગવાન માટે. ઠીક છે? હર હર મહાદેવ. પરફેક્ટ. થેન્ક યુ. તો રાણી સાહેબ ફૂલો તોડવા ગયા એમાં આટલી બધી વાર? આખા ગામના ફૂલો તોડી આવ્યા કે શું? ઓ ફોજદાર, હું કઈ આખા ગામના ફૂલો તોડવા નહોતી ગઈ, ખાલી આપણા બગીચાના જ ફૂલો તોડવા ગઈ હતી. ફોર અ કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું ફૂલો તોડતી નથી, ફૂલો વીણું છું. અને એટલે જ હું તમને પ્રેમ કરું છું, કારણ કે તું કોઈને નુકસાન થાય ને એવું કશું કરતી જ નથી, પછી ફૂલ હોય કે માણસ. ફોજદાર, આજે હું બહુ જ ખુશ છું, જાણે ચંદ્ર પર પહોંચી ગઈ હો ને એટલી ખુશ. ઓહો, ચંદ્ર પર? કેમ, એવું શું થયું? હા, જાણે ભગવાન મળી ગયા હોય ને એટલી લાગણી થઈ રહી છે. ફૂલો વીણીને? હા, તમને ખબર છે શું થયું? હું છે ને પૂજા માટે ફૂલો વીણીને લાવી અને સાસુમાં રોજ પૂજા કરતા હોય છે ને તો મંદિર પાસે જઈને ફૂલો મૂકી દીધા. કે સર સીધી સીધી વાત કર, આમ સસ્પેન્સ ઊભું ના કર. હા, પછી છે ને હું ત્યાંથી જઈ રહી હતી તો સામે સાસુમાં આવ્યા. પછી? પહેલા તો એમને જોઈને બહુ ગભરાઈ ગઈ, પણ હું ફૂલો વીણીને લાવીને તેમને બહુ ગમ્યું અને સાસુમાએ મને રોજનું એક કામ સોંપ્યું છે કે મારે રોજ ફૂલો વીણી લાવીને મંદિરમાં મૂકી દેવાના. એટલે આજથી તમારી પત્ની તમારા બાની પૂજા માટેની મેઇન આસિસ્ટન્ટ બની ગઈ છે. મેઇન આસિસ્ટન્ટ એમ? વાહ. And it was my first day on duty today, you know? પણ રાણી સાહેબ, તમારી આ ડ્યુટીના લીધે અમને અમારી દેવીના દર્શન દુર્લભ થઈ જશે એનું શું? જાઓ ને અહીંથી. સારું, અમે અમારી દેવીના દર્શન અમારી મરજી પ્રમાણે કરી લઈશું. ચાલ, હું જાઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, એક બે દિવસમાં આપણે કોર્ટ જવાનું થશે. કોર્ટ? કેમ? ત્યાં શું કામ છે? કેસર, આપણા લગ્ન થઈ ગયા તો મેરેજ સર્ટિફિકેટ પણ બનાવવું પડશે ને? હા, બરાબર. એમ પણ ક્યારે કોર્ટના પગથિયા નથી ચડી, તે બાને મને કોર્ટ જોવા મળી જશે. સારું, તો ત્યાં કોર્ટના પગથિયા ચડ ઉતર કરજે. હા, ઓ ફોજદાર, મને કઈ રોજ રોજ કોર્ટના પગથિયા ચડ ઉતર કરવાનો શોખ નથી. આ તો એક દિવસ ઠીક છે, બાકી તો કોર્ટ અને એના કાળા કોટ એ બંનેને દૂરથી જ સલામ. સારું, હું જાઉં. બીજી એક વાત, મેરેજ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડની જરૂર પડશે, એટલે તું આધાર કાર્ડ તો લઈને આવી છે ને? હા જ તો લાવી છું. વાહ, સ્માર્ટ છે તું. તો પછી સારું, જાઉં છું. અરે, બીજી એક વાત તો રહી જ ગઈ. હવે શું રહી ગયું? ચાલ, હું જાઉં છું. આધાર કાર્ડ કાઢીને રાખજે. બાય. આધાર કાર્ડ? એનાથી તો મારી સાચી ઉંમરની ખબર પડી જશે. એના ઉપર તો બર્થડેટ લખેલી હોય છે. રમણભાઈ, કિંમત અને મૂલ્યમાં ફરક હોય છે. તમે ખોટી ગેરસમજણ કરી રહ્યા છો. ના, તમારી વાત અમે સાંભળીને તો હવે અમારી વાત તમે સાંભળી લો. દરેક કામ સમયસર થવા જરૂરી છે. કમિટીનો રિપોર્ટ અમને મોકલાવી દો, અમે જોઈ લઈશું. અમે ફોન મૂકીએ છીએ. હા, જય સોમનાથ. આજે મંદિરની શોભા કંઈક અલગ દેખાઈ રહી છે. ફૂલોની સુગંધથી આખું ઘર સુગંધિત થઈ ગયું.
અને ફૂલોની સુગંધથી ભગવાન પણ ખુશ થઈ ગયા હશે. સાચું કહું અમરબા, ઘરના મંદિરના ભગવાન ખુશ તો ઘરની સ્ત્રીઓ પણ એકદમ ખુશ. લાગે છે કે આજે તમે જાતે બગીચામાં જઈને ફૂલો વીણી લાવ્યા હશો અને પૂજા કરી હશે, હે ને? ના ના, આ નવી છોકરી આવી છે ને એ ફૂલો વીણીને લાવી છે. નવી છોકરી? કોણ નવી છોકરી? દશરથભાઈ, આપણા ઘરમાં કોણ નવી છોકરી છે? અચ્છા, એટલે તમે નાના વહુ વિશે વાત કરી રહ્યા છો. ચલો સરસ, નાના વહુ આ ઘરમાં સારી રીતે એડજસ્ટ થઈ ગયા અને તમારા બંને વચ્ચે વાતચીતનો સિરસ્તો શરૂ થયો એ સારું કહેવાય. અને સાસુ વહુના સંબંધ જો મા દીકરીના... દશરથભાઈ, અમારા સંબંધો સાસુ વહુના છે અને એ જ રહેશે. સંબંધો બાંધવાનો અમારી પાસે સમય નથી. કામ સિવાયની વાતો કરવામાં સમય બગાડવો અમને ગમતો નથી. કામની વાત કરો. જી અમરબા. એ દિલીપ, તું શું વાત છે? આજે નથી તારું ફટફટ્યું કે નથી ફટફટ્યું ચલાવનાર? પાર્ટી ઉઠી ગઈ કે શું? હે વિક્રમસિંહ, મારું તારા જેવું નથી. હા એ દિલીપ, તું હોશિયારી ના મારીશ. હા, ખાનદાની માણસના મગજમાં 100 વિચાર ચાલતા હોય છે. ચલટ, ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. ચલટ. જાને જવું હોય તો ત્યાંથી જાને. અચ્છા, સમજી ગયો. રાજભા શેઠના પૈસા પાછા આપ્યા એટલે ગલુડિયામાંથી વાઘ થઈ ગયો. અવાજમાં પણ ધાર આવી ગઈ. એ જ ચહેરા પર બે પાયની અકળ, પોકળ અભિમાન, શરીરની ગરમી. વિક્રમસિંહ ઇઝ બેક. એ વિક્રમ, તારી માના સમ ખાઈને કે કોની ટોપી ફેરવીને રૂપિયા લાવ્યો? કે પછી લોટરી લાગી કે પછી બેંક લૂંટી? એ દિલીપ, તારા જેવો મગતરાને આ બધી વાત નહીં સમજાય. હા, તારી ગજા બારની વાત છે. ખાનદાની માણસના ઘણી બધી પ્રોપર્ટી હોય છે એટલે રૂપિયા તો આમ ગમે ત્યાંથી ઊભા કરી દે. સમજો? તું છે ને કૂવામાંના દેડકા જેવો છે. દરિયામાં ડૂબકી મારતો થઈશ ને ત્યારે તને સમજાશે. હા, હે વિક્રમસિંહ, બહુ ઘમંડ ના કરીશ, નહીતર તારો હિસાબ અહીંયા જ કરી નાખીશ. સમજો? મારો હિસાબ કરીશ શું? હા, કરને હિસાબ કરતો ખરો. રાજગઢ પોલીસ સ્ટેશનમાં તારા નામની કમ્પ્લેન કરાવીને તને અંદર ના કરાવી દઉં ને તો મારું નામ પણ વિક્રમસિંહ નહીં. ઓહો, જમાઈના નામે રૂવા બતાવે છે અને હું તો ડરી ગયો. હે વિક્રમસિંહ, કઈ પ્રોપર્ટીની વાત કરે છે? હા, બોલો. ડુંગર જેનો કોર્ટ કેસમાંથી નિકાલ પણ નથી આવ્યો, અટકાઈ ગયો છે. એટલે ક્યારે નિકાલ આવશે એની પણ ખબર નથી. સાચું કે ને? આટલા રૂપિયા લાવ્યો ક્યાંથી? તારી લાયકાત કેટલી, તું બોલે છે કેટલું? બે મોટા માણસો વચ્ચે વ્યવહાર થયો છે. હા, ત્યાં તારા જેવા બે પાઈના માણસે માથું નહીં મારવાનું, ને તો માથું કપાઈ જાય. જમાઈના નામે તાગડથી ના કરનારો અને મોટો માણસ. અરે હટ. એ વિક્રમ, તે તારા જમાઈને જ બાટલીમાં ઉતાર્યો ને? મને એ નથી સમજાતું કે જમાઈની પાસે પૈસા લેતા તને શરમ કેમ ના આવી? હે દિલીપ, એ મારો જમાઈ છે, એની પાસેથી રૂપિયા લઉં કે ના લઉં તને શેના મરચા લાગે છે? હા, તારી લાયકાત અમારા જમાઈના નોકર જેટલી પણ નથી. બોલ્યો મોટો. ચલાટ. મારી લાયકાતની વાત કરે છે ને વિક્રમસિંહ? તને તારી લાયકાત ન બતાવું ને તો મારું નામ પણ દિલીપસિંહ નહીં. હેલો, માય સિસ્ટર ફ્રોમ અનધર મધર. બોલો બોલો, શું ખબર? ગોપી, તું ત્યાં શું કરી રહી છે? અને મમ્મીનો ફોન તે કેમ ઉપાડ્યો? મમ્મી ક્યાં છે? એ અંદર છે. આજે એમણે લાપસી બનાવીને તો હું ખાવા આવી છું. એમની 3 દીકરીઓ તો પરણીને સાસરે જતી રહી. એમની ચોથી અને સૌથી વધારે વહાલી દીકરી ગોપી આજે લાપસી ઝાપટવા આવી છે. સારું, મમ્મીને ફોન આપને, મારે એની સાથે એક અગત્યની વાત કરવી છે. તું ક્યાંની મમ્મી મમ્મી કરે છે? મારી સાથે તો વાત કર. શું કહે છે જીજાજી?
ગોપી પ્લીઝ મમ્મીને ફોન આપને. મારે સાચે જ એક અગત્યનું કામ છે. કેસર શું થયું ત્યાં બધું ઠીક તો છે ને? ગોપી હું તને બધી વાત પછી કરું છું. હમણાં તું મમ્મીને ફોન આપને. હા હા આપું છું. તું જરાય ટેન્શન ના કરીશ. એક મિનિટ. માસી માસી. હા બોલ. કેસરનો ફોન છે. એ ટેન્શનમાં લાગે છે. તમે વાત કરો. હલો કેસર, શું થયું બેટા? મમ્મી એક પછી એક પ્રોબ્લેમ્સ આવતા જ જાય છે. ખબર નહીં ક્યારે પતશે. મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. શું થયું છે સરખી રીતે કહીશ મને? 2-4 દિવસમાં અમારે કોર્ટમાં જવાનું છે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે. એના માટે આધાર કાર્ડની જરૂર પડશે એવું કહ્યું એમણે. લે, એમાં શું ટેન્શન લે છે? તારું આધાર કાર્ડ તો છે જ ને. પેલી તારા અગત્યના કાગળિયાવાળી બેગ છે ને એમાં. હે ભગવાન, હવે શું થશે કેસર? આધાર કાર્ડ ઉપર તો તારી સાચી જન્મ તારીખ લખેલી છે. હે ભગવાન, મારી દીકરીના મુસીબતમાંથી હેમખેમ પાર ઉતાર. મમ્મી મને કાંઈ સમજાઈ નથી રહ્યું. મારું તો મગજ જ કામ નથી કરતું. મારા ધબકારા વધી ગયા છે. હવે શું કરીશું? કેસર, મને લાગે છે કે હલો કેસર, આધાર કાર્ડનો પ્રોબ્લેમ છે ને? તું જરાય ટેન્શન ના કરીશ. હું સંભાળી લઈશ. ગોપી હમણાં તું મારી સાથે મગજમારી ના કરીશ. મમ્મીને ફોન આપ. કેસર તું મારી પૂરી વાત કેમ નથી સાંભળતી? આધાર કાર્ડનો પ્રોબ્લેમ આમ ચપટીમાં સોલ્વ થઈ જશે. મારા સગામાં એક છોકરો છે સતીશ. એવા ઇલીગલ કામ કરતો જ હોય છે. એ તારું નવું આધાર કાર્ડ બનાવી આપશે, એ પણ નવી જન્મ તારીખ સાથે. માસી તમે ટેન્શન ના લો. પણ ગોપી આમ ખોટા ડોક્યુમેન્ટ બનાવવા તો ગુનો છે ને? એ ગુનો તો તારા પપ્પાએ જ્યારે તને લગ્નની ચોરીમાં બેસાડીને ત્યારે જ કરી દીધો છે. એ બધી વાત જવા દે. આમાંથી બચવા માટેનો એક જ રસ્તો છે. ખાંડણીમાં મોઢું નાખ્યું છે ને તો લડી લેવાનું. જો કેસર, આપણે નક્કી કર્યું છે ને કે તારી સાચી ઉંમર કોઈને ખબર ના પડવી જોઈએ. તેના માટે સેટિંગ, બનાવટ કે દેખાડો જે પણ કાંઈ કરવું પડશે ને એ આપણે કરીશું. અને એક વાત યાદ રાખ કેસર, તારા લગ્ન થઈ ગયા છે તો હવે પીછેહટ કરવાનો કોઈ મતલબ નથી. અને થોડા મહિનાની તો વાત છે. તું 18 વર્ષની થઈ જઈશ ને એના પછી કોઈ કાંઈ જ નહીં કરી શકે. હું ફોન મૂકીને તરત જ પેલા સતીશ પાસે જાઉં છું અને કહું છું કે તારું નવું આધાર કાર્ડ બનાવી દે. તું જરાય ટેન્શન ના લેતી. હા ચાલ મૂકું છું. હલો ગોપી. મમ્મી સાચું જ કહે છે. એક ખોટું બોલવા માટે બીજા 100 ખોટા બોલવા પડે છે. એ સોમનાથ દાદા, મારે ફોજદાર સાથે ખોટું નથી બોલવું, પણ હવે હું ફસાઈ ગઈ છું. એક પાપને સંતાડવા માટે ખબર નહીં બીજા કેટલા પાપ કરવા પડશે. ફોજદાર, મને માફ કરી દેજો. હર્ષવર્ધનસિંહજી, હવે હમણાં રાત્રે ક્યાં નીકળો છો? રાત રોકાઈ જ જાઓ. અરે પપ્પા, રોકાઈ ગયા હોત પણ હું ઘરે ગયા વગર આવ્યો છું ને એટલે જવું પડશે. હા હા બરાબર છે, તો જવું જ જોઈએ. કેશુ, તબિયત સાચવજે. અમરબા, બેબી માસી અને વેદિકા બેનને મારા જય સોમનાથ કહેજે. મમ્મી, જમવાનું બહુ ટેસ્ટી બન્યું હતું. હું નેક્સ્ટ ટાઈમ આવું ને એટલે આ જ મેનુ રાખજો. રોટલો, ઓળો અને લાપસી. હા કેમ નહીં, આ તમારું જ ઘર છે. પણ હવે આવો ને ત્યારે જાણ કરીને આવજો. અરે તમે તો સિરિયસ થઈ ગયા. મારો કહેવાનો અર્થ એ છે કે તમે પહેલેથી જાણ કરીને આવ્યા હો તો અમે અમારા જમાઈનું જબરદસ્ત સ્વાગત કરી શકીએ ને. અરે અમે રહ્યા ખાનદાની માણસ એટલે અમારે અમારા જમાઈનું માનપાન તો રાખવું જ જોઈએ ને. નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને ત્યારે રામલાલ મીઠાઈ વાળાની સરસ રબડી તમને ખવડાવીશ. અરે અમારા શિવગઢમાં એકદમ વર્લ્ડ ફેમસ છે. એને સેટાણી તો નક્કી નેક્સ્ટ ટાઈમ આવું ને એટલે રબડીનો પ્રોગ્રામ રાખીશું. અત્યારે નીકળીએ? હા, સાચવીને જજો. હા.
ચિંતા ના કરીશ બેટા, બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. તારું ધ્યાન રાખજે. જા, હવે હર્ષવર્ધનસિંહજી રાહ જુએ છે. મમ્મી તું પણ તારું ધ્યાન રાખજે. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, બા તમે હજી સુધી જાગી રહ્યા છો? અડધી રાતે તમે બંને જણા અમને કયા વગર ક્યાં ચાલ્યા ગયા હતા? બા એકચ્યુઅલી કેસરને એની મમ્મીની યાદ આવતી હતી એટલે એને લઈને શિવગઢ ગયો હતો. સરસ. પોતાની પત્નીનો વિચાર કરી એમને ખુશ રાખવા માટે તમે એમને પિયર લઈ ગયા, એટલે અમારે તો કાંઈ બોલવા જેવું રહ્યું જ નથી. પણ તમે એમના પતિની સાથે સાથે આ ઘરના દીકરા પણ છો, તો એક દીકરાએ પોતાના પરિવારનો વિચાર કરવો જોઈએ કે નહીં? બા હું જતી વખતે ઘરમાં પૂછીને જવું એ આપણા ઘરના સંસ્કાર ભૂલી ગયા તમે? માનું કે તમારા વિચારો સ્વતંત્ર છે, પણ એનો અર્થ એ નથી કે તમે ઘરમાં કોઈને પૂછીને, અરે પૂછવાનું તો જવા દો, પણ કહીને તો જઈ શકો છો ને કે અમે શિવગઢ જઈ રહ્યા છીએ. એ પણ કહેવામાં તમને વાંધો આવ્યો હર્ષવર્ધન? અને આમને પોતાના ઘરે જવાનું મન થયું અને એમણે તમને કહ્યું અને તમે આજ્ઞાકારી પતિની જેમ એમને પિયર લઈ ગયા? શું તમારું કર્તવ્ય માત્ર તમારી પત્ની પૂરતું જ છે? આઈ એમ સોરી બા, મારે તમને કહીને જવા જેવું હતું. અને તમે ગમે ત્યારે અને સમી સાંજે પોતાના પિયર જવું એ આ પરિવારની વહુના સંસ્કાર નથી. નવા નવા લગ્ન થયા હોય એટલે ઘરની યાદ આવતી હોય, માની યાદ આવતી હોય, એ અમે સમજી શકીએ છીએ, પણ એનો અર્થ એ નથી કે ગમે ત્યારે પિયર જતા રહે. તમને પિયર રોજ યાદ આવશે તો શું તમે રોજ રોજ પિયર જતા રહેશો? અને જો તમને તમારા પિયરની એટલી જ યાદ આવતી હતી તો અમે વેદિકા વહુ, ખાસ તમારા બેબી માસી, એમને કહીને જવું હતું ને કે અમે શિવગઢ જઈ રહ્યા છીએ. પણ નહીં, આ પરિવારમાં તમને તમારા પતિ પોતિકા લાગ્યા એટલે તમે એમને કહ્યું. ના, હું સમ ખાઈને કહું છું કે આ ઘરની સ્ત્રીઓએ પોતાના મનની વાત કે દુઃખ પતિને કહેતા પહેલા ઘરની સ્ત્રીઓને કહેવું જરૂરી છે. ગમે ત્યારે પોતાના પતિના ખભે બંદૂક મૂકી અને મનગમતું કામ કઢાવી લેવાની રીત આ ઘરમાં બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આ ઘરના પરિવારના રીતિ રિવાજો, નીતિ નિયમો અને સંસ્કાર જળવાઈ રહે એની તકેદારી રાખવી જરૂરી છે. પણ બા આ તો બોલો, શું કહેવું છે તમારે? બોલો. અમારાથી ભૂલ થઈ ગઈ સાસુમાં, ફરીથી આવું નહીં થાય. જય સોમનાથ. કેસર તે કેમ મને બોલતા રોક્યો? તને ખબર છે ને, ચૂપચાપ રહીને બધું સાંભળી લેવું એટલે જૂના અને ફાલતુ વિચારોને માન્યતા આપવી. પણ સમી સાંજે પિયર નહીં જવાનું. કેમ? જસ્ટ રેડિક્યુલસ. કયા જમાનામાં જીવીએ છીએ આપણે? હા, દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે ને આપણે હજી એ જ જૂના વિચારોના ઝંડા પકડીને તેના ત્યાં જ બેઠા છીએ. કેસર તને ખબર છે,
હું ઘણીવાર બાની આ જ બાબતમાં કન્ફ્યુઝ હોઉં છું. એની સંસ્કારોની વ્યાખ્યા જ મને નથી સમજાતી. પત્ની પોતાના પ્રોબ્લેમ્સ પહેલા પતિને નહીં કહેવાના અને ઘરની બીજી સ્ત્રીઓને કહેવાના. આને સંસ્કાર કહેવાય? જો આને સંસ્કાર કહેવાતા હોત ને આવા સંસ્કારોને ઉખેડીને ફેંકી દેવા જોઈએ. અને પછી એ સંસ્કાર બાએ જ કેમ ના બનાવ્યા હોય? આપણે શું ખોટું કર્યું? આપણે પતિ પત્ની છીએ અને સમી સાંજે બહાર ગયા ખોટું કર્યું? આપણે પતિ પત્ની છીએ એ વાત બરાબર, પણ આપણે એમના દીકરા અને વહુ પણ છીએ ને, એટલે એમને કયા વગર આપણે બહાર ગયા એ આપણી ભૂલ કહેવાય. ફોજદાર, સાચે જ આ આપણી ભૂલ કહેવાય. આહા, આજે અમે અમારા ફોજદારનું રૌદ્ર સ્વરૂપ પહેલી વાર જ જોયું. હા ફોજદાર, ઘરની બહાર જઈએ ત્યારે ઘરવાળાઓને કહીને જવાનું, એટલું જ કહ્યું ને સાસુમાએ? તેમાં ખોટું શું કહ્યું? આ તો દરેક ઘરનો બેઝિક નિયમ હોય છે અને આવા નિયમોનું પાલન તો થવું જોઈએ ને. અને ઘરની સ્ત્રીઓએ પોતાના સુખ દુઃખ ઘરની બીજી સ્ત્રીઓને કહેવાનું, એમાં પણ ખોટું શું કહ્યું? આપણે બધા એક જ ઘરમાં રહીએ છીએ ને, તો આપણા સુખ દુઃખ એકબીજાને કહેવાથી આપણા સંબંધો મજબૂત થશે, તો એમાં પણ કંઈ ખોટું નથી. હા, પત્નીએ પોતાની વાત પહેલા પતિને નહીં કહેવાની અને બીજાને કહેવાની એ વિચાર કદાચ ઓકે, કદાચ નહીં, માન્યું કે એ વિચાર જૂનો છે, પણ તમે શું એક જ વિચારને પકડીને બેસી રહેશો? એ બાએ જે કહ્યું એની પાછળ પણ એમની જે લાગણી છે એનો વિચાર તો કરો. કેવી લાગણી કે સર? હું ઘણીવાર આવી રીતે સાંજે ઘરે નથી હોતો, એની આદત છે બાને. પણ હું નથી હોતી એની આદત તો નથી ને. હું આ ઘરની વહુ છું. અને સાચું કહું ફોજદાર, લગ્ન પહેલા પણ જ્યારે હું આવી રીતે ઘરની બહાર હતી ને, તો મારી મમ્મી મારા પર બહુ જ ગુસ્સો કરતી. તો સાસુ માએ ગુસ્સો કર્યો, એમાં ખોટું શું કર્યું? મારી મમ્મી અને તમારા બા બંને માં છે અને માને પોતાના બાળકોની ચિંતા હોય જ. સર તું નક્કી કરી લે કોની ટીમમાં છે, મારી કે બાની? અરે હું તો તમારી જ ટીમમાં છું ને, તમે આમ ખોટી મારા પર શંકા ના કરો. અને એક વાત કહું, મારા ફોજદારને આમ ગુસ્સો આવી જાય, અકળાઈ જાય, ચીડાઈ જાય એવા નથી હો, અને એમને સૂટ પણ નથી થતું. જોકે ગુસ્સામાં મારા ફોજદાર લાગે છે એકદમ હેન્ડસમ. હા, પણ શાંતિથી ક્રાંતિ કરવાનો અમારા ફોજદારનો જે એટીટ્યુડ છે ને, એનો સ્વેગ જ એકદમ અલગ છે. અને એવો ફોજદાર, આજે તમારો એંગ્રી યંગ મેનનો એટીટ્યુડ છે ને, એ પોલીસ સ્ટેશનમાં જ મૂકીને આવવાનો, ઘરે લઈને નહીં આવવાનો. જે વસ્તુ જ્યાં શોભતી હોય ને ત્યાં જ શોભે. અને આ વાત યાદ રાખવી જરૂરી છે. I come to bury Caesar, not to praise him. The evil that man too leaves after them, the good is often interned with their bonds. બા, અમે તમારી સાથે વાત કરવા આવ્યા છે. તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? આડીઅવળી વાત કર્યા વગર જે કહેવું હોય એ સ્પષ્ટ કહો. બા, અમે એ કહેવા આવ્યા હતા કે અમે વિક્રમસિંહને ફોન કર્યો. વિક્રમસિંહને? વેદિકા વહુ એ આપણા વેવાઈ છે. સોરી, વિક્રમસિંહજીને ફોન કર્યો. એ કુંડળી આપી જશે. સારું. બા, અમે એમ કહેતા હતા કે આપણે બેબી માસીની કુંડળી બતાવવા આપીશું. બેબીએ કુંડળી જોવાની ના પાડી છે ને, તમે જ અમને કહ્યું હતું. તમે શું વાત કરી હતી એ યાદ રાખીને અમારી સાથે વાત કરો વેદિકા વહુ. આપણે કુંડળી કોઈ બીજા જ્યોતિષીને બતાવી દઈશું. સોરી, હા, ભૂલી ગયા. પણ બા, અમારા મમ્મી છે ને, એની ઓળખાણમાં એક જ્યોતિષી છે, એમનું નામ અરુણભાઈ છે. એ બહુ જ સારી કુંડળી જોવે છે. આપણે એમને બતાવીશું. અમારા બધા રિલેટિવ્સ એમને જ બતાવે છે.
અમને બધાને એમના ઉપર બહુ જ વિશ્વાસ છે. તમારા રિલેટિવને વિશ્વાસ હોય એટલે અમને હોવો જરૂરી છે. તો અમે એમને ના પાડી દઈએ? અમે એવું ક્યાં કહ્યું? પહેલા કુંડળી આવી જવા દો, પછી વિચારીએ. સારું, વાંધો નહીં. The good is often interned with the beer bonds. So let be the Caesar. The noble Brutus had told to you Caesar was ambitious. વરિયો રે મારો સાવરિયો હું તો ખોબો. અરે અર્જુનભાઈ, તમે લિટલ ભાભી, તમે ક્યારે આવ્યા? બસ તમે ગાવાનું શરૂ કર્યું અને આપણી એન્ટ્રી થઈ. પણ આમ અગાસીમાંથી એન્ટ્રી મારવાની? હા તો એમાં શું થયું? આ નીચેથી પાઇપ પકડીને આમ સટાસટ ઉપર. લાગે છે તમારે દરવાજા સાથે બહુ બનતું નથી. હા, મને પણ એવું જ લાગે છે. જેમાં ઘરના લોકો સાથે નથી બનતું એમ દરવાજા સાથે પણ. થોડો બીજું શું નવા જૂની? કઈ નહીં, શાંતિ. એક ઇમ્પોર્ટન્ટ વાત પૂછું? પૂછો. અચ્છા, મેં સાંભળ્યું બેબી માસીએ તમારા માટે લાપસી બનાવી હતી. હા, તમને કોણે કહ્યું? બેબી માસી પોતે. અરે એમને મારા માટે રહેવા પણ દીધી હતી. અને તમારો એસીપી હસબન્ડ બધી લાપસી ખાઈ ગયો. હસો નહીં, હા, ધીસ ઇઝ સિરિયસ મેટર. મેં બેબી માસીને કહ્યું કે મારે ખાવી છે તો એમને ગઈકાલે રાત્રે બનાવી પણ. હવે લાપસી છે કે પછી આ મારો ખાઉદરુભાઈ ખાઈ ગયો? નહીં, જો ખાઈ ગયો તો પછી હું નીકળું. અરે એકચ્યુઅલી ગઈકાલે અમે અમારા મમ્મીના ઘરે ગયા હતા, તો ત્યાં તેમણે મારા મમ્મીના હાથની લાપસી ખાધી. એટલે ઘરે આવીને રાતે તો એમણે કંઈ ખાધું નથી. જો કે આજે સવારે ખાઈ ગયા ને. ચલો તો હું નીકળું. અરે ઊભા તો રહો, મેં ક્યાં એવું કહ્યું કે સવારે લાપસી ખાઈ ગયા? હું તો એમ કહું છું કે સવારે લાપસી ખાવા ગયા હતા, પણ બેબી માસી ઘસીને ના પાડી દીધી કે આ લાપસી તો મારા અર્જુન માટે છે. વાહ બેબી માસી, લવ યુ. અરે લિટલ ભાભી, રાહ કોની જુઓ છો? આ લાપસીનું નામ સાંભળીને પેટમાં હવે ઉંદરડા ઓર્કેસ્ટ્રા કરવા લાગ્યા છે. ચલો લાપસી આપો મને. ચાલો. હાલો. વાહ, ક્યાં વાત છે. પણ આખી વાતમાં આટલી સરસ લાપસી બનાવવાવાળા આપણા બેબી માસી ક્યાં ગયા? એ તો બહાર ગયા છે. અર્જુનભાઈ, પાઇપ પરથી ચડીને આવતા પહેલા એકવાર કોલ કરી લીધો હોત ને તો એ તમને મળવા રોકાઈ જાત. હા હા, તમારા શબ્દોના તીર પર તમારી સાસુમાનો રંગ લાગી ગયો છે. દિલ પર વાગે એવું બોલી રહ્યા છે. ના અર્જુનભાઈ, જસ્ટ જોકિંગ. હવે જમી લો. બેબી માસીના હાથની બનાવેલી લાપસી આપી ત્યાં જ તમે અર્જુનને જીતી લીધો. આમ અચાનક આજે ભૂલા પડ્યા? ક્યારેક ક્યારેક અમારાથી પણ ભૂલ થઈ જાય છે. બાકી ઘરમાં બધું ઠીક છે ને? ઘરને હોટલ સમજનાર વ્યક્તિ ક્યારથી ઘરની ચિંતા કરવા લાગ્યો? બા, હું સરળ ભાષામાં વાત કરું છું તો તમે પણ સરળ ભાષામાં વાત કરો ને. ખોટા ટોન શું કામ મારો છો? ઇટ્સ નોટ ફેર એન્ડ ઇટ્સ રિયલી નોટ ઓકે. અર્જુનભાઈ, આમ જમતા જમતા બોલવું એ તો સારી વાત નથી ને. તો તમે પહેલા જમી લો, પછી વાત કરજો. બરાબર ને સાસુમાં? તમને ખબર નહીં હોય અર્જુનસિંહ, તમારા મોટા ભાઈ કાશીએ ગયા છે અને કાશીથી અમારા ખબર અંતર પૂછવા માટે એમના 20 થી 25 વખત ફોન આવી ગયા અને હજુ પણ આવે છે. અને તમે અહીંના અહીં જ છો. મળવાની વાત તો છોડો, પણ એક ફોન પણ નથી કરી શકતા તમે. અને ઉપરથી પાછા અમને શિખામણ આપો છો વોટ ઇઝ ફેર એન્ડ વોટ ઇઝ નોટ. મારા મોટા ભાઈ કાશી ગયા છે. એમને ત્યાંથી તમને દિવસમાં 25 વાર ફોન કરવા પડે. એટલી સિરિયસ તમારી તબિયત છે એવું મને કોઈએ કહ્યું જ નહોતું. જો કોઈએ કહ્યું હોત ને તો હું એક આંટો મારી જાત અથવા ફોન તો કરી જ દે. આઉટગોઈંગ તો ફ્રી છે ને. જે સમય ચૂકી જાય છે એ સંબંધો ચૂકી જાય છે અને તમે સમય ચૂકી ગયા છો. ભલે સમય ચૂકી જતો માણસ સંબંધ ચૂકી જાય છે અને લાગણીઓને અચૂક સંભાળીને રાખે છે. અમને તમારી ખોટી લાગણીઓની જરૂર નથી. મનને પહેરાવેલા ખોટા ચશ્માને ઉતારી દો, લાગણીઓ દેખાશે. અર્જુનભાઈ, સાસુમાનો એક્સિડન્ટ થયો હતો. આપણા જે ડ્રાઈવર છે ને એ તો હજુ પણ હોસ્પિટલમાં છે.
સાસુમાને મૂઢમાર વાગ્યો હતો. જોકે સોમનાથ દાદાની કૃપાથી હવે એમને સારું છે. હે સોમનાથ દાદા, થેન્ક યુ વેરી મચ. તમે અમારા બા પર જે કૃપા કરી છે ને, એના માટે ભલે હું નાસ્તિક છું, પણ થોડા સમય માટે આસ્તિક બની જઈશ અને તમારા મંદિરે આવીને એક શ્રીફળ વધેરી જઈશ. અર્જુનસિંહ, આ રીતે મજાક મશ્કરી કરવાની જરૂર નથી. બા, આ વખતે હું મજાક નથી કરી રહ્યો. તમારો એક્સિડન્ટ થયો છે એવી શું મને ટેલિપથી થવાની હતી? માનની અમરબાને જો કંઈ સિરિયસ થયું હોત ને, તો રાજગઢ ટાઈમ્સના ફ્રન્ટ પેજ ઉપર તમારું નામ આવ્યું જ હોત, અથવા તો અહીંની લોકલ ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તો આવ્યા જ હોત. એટલે અમને કંઈ થવું જોઈએ એવી ઈચ્છા છે તમારી, અને અમને કંઈ નથી થયું એનું દુઃખ થઈ રહ્યું છે તમને? બા, હવે તમે વધારે પડતું બોલી રહ્યા છો. તમારો એક્સિડન્ટ થયો એ ખોટું થયું, પણ તમે સહી સલામત છો એ જાણીને મને ખુશી થઈ. અને પેલો કોણ, એનું શું નામ હતું, ડ્રાઈવર જગદીશ ને? હા, અને તો હું હોસ્પિટલમાં જઈને મળી આવીશ. પણ માનની અમરબાના ખબર અંતર જોવા માટે તો લાઈનો લાગી હશે, એમાં અમારો વારો ક્યાંથી આવશે? જગદીશના પણ કોઈએ ખબર જોવા જોઈએ ને. તો હું હોસ્પિટલ જાઉં છું, બસ ખુશ. આટલી કડવાશ સારી નહીં અર્જુન. તમારી પાસેથી જ શીખ્યો છું. બસ તમારી બા પાસેથી તમે આટલું જ શીખ્યા? તમારી બાને આ ઘર, ઘરના રીતિ રિવાજો, ઘરની આબરૂ એ બહુ જ વાલા છે. શું તમને વાલા છે? જોયું ને, આવી ગયા ને મુખ્ય મુદ્દા ઉપર. માય મધર હાઈનેસ. તમે મધર હાઈનેસ કરીને વિષય બદલી નાખો છો. એક જ વિષય ઉપર વાત કરવાની તમારી હિંમત નથી. તમે અમારા જેવા નથી, બિલકુલ નથી. આવ્યા છો તો પેટ ભરીને જમી લેજો. માની મમતાએ મીઠા શબ્દોના કોળિયા ભરાવ્યા ને, ત્યાં જ પેટ ભરાઈ ગયું. હવે આ બેબી માસીના હાથની બનાવેલી આ લાપસી ગળે નહીં ઉતરે. હશે, ચાલો. અર્જુનભાઈ, આમ જમ્યા વગર જ જશો? જમવાનું નામ લીધા પછી જમ્યા વગર જેવું એ તો સારી વાત નથી ને. થોડું તો જમી લો. સાસુમાં, તમે એમને જમવા માટે કોને? એ કહેશે પણ નહીં અને હું સાંભળીશ પણ નહીં. શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો આગળ ના વધાય, એમાં લાગણીનો એકડો ઉમેરવો પડે તો આગળ વધાય. ચલો, બાય. અર્જુનભાઈ,